નમસ્કાર. રાજકોટની એક સોસાયટીમાં છીએ. આમ તો આ સોસાયટી અહીંયા રેગ્યુલર રહેવા માટે આ લોકો નથી યુઝ કરતા, પણ રજાના દિવસોમાં પરિવાર સાથે આવવાનું પસંદ કરે છે. ખૂબ ઓછી સોસાયટી એવી હોય છે કે જે સોસાયટીના બાંધકામ વખતે કપાયેલા ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષોને એ આયોજકો, એ બિલ્ડરો ફરી પાછા ઉગાડતા હોય છે. એમાંની એક આ સોસાયટી છે. અહીંયા મકાનની સાથે સાથે મકાન કરતાં કેટલા મોટા આંકડામાં વધારે આ લોકોએ વૃક્ષો વાવ્યા છે. એટલું જ નહીં, વૃક્ષો વાવ્યા પછી પણ જે વાત ધ્યાનમાં આવી છે કે એમણે વધારે સારી રીતે પક્ષીઓને એન્જોય કરવા માટે, આપણે ઘર હોવા છતાં પણ ફરવા જાય છે, રિસોર્ટમાં જાય છે, ફાર્મમાં જાય છે, એવી રીતે પક્ષીઓને માળા બાંધવાની વ્યવસ્થા તો વૃક્ષોમાં છે જ. આમ છતાં પણ એમની ખાવાની વ્યવસ્થા, એમની પાણી પીવાની વ્યવસ્થા, એમને એન્જોય કરવા માટેની વ્યવસ્થા આ લોકોએ સરસ રીતે રાખી છે. જુઓ, કોઈ પણ ઘર પાસે જાય ત્યારે ત્યાં ખાવાની વ્યવસ્થાનું ટબ હોય છે, એ પાત્ર છે. ત્યાર પછી એમ જ પાણીથી રમવું હોય, પાણી પીવું હોય, આવી બધા પ્રકારની સરસ મજાની વ્યવસ્થા. જુઓ, દરેક વૃક્ષ ઉપર આ લાગેલું છે. એક બે જોયા હોત તો આ વિડીયો બનાવવાનો કોઈ અર્થ નહીં હતો, પણ જ્યાં નજર કરીએ ને ત્યાં આ દરેક જગ્યાએ ખોરાક માટેના એ પાત્રો લાગેલા છે. કોઈ જગ્યાએ ખાલી છે એ જુદી વાત છે, એ ભરાઈ જશે, પણ લાગેલા છે એ મોટી વાત છે. જેણે પણ આ નિર્ણય લીધો છે એ નિર્ણય વંદનીય છે. જો અહીંયા કોઈ એક્સ્ટ્રા મટકી પોતાના ઘરે નવરાત્રિની પડી હશે તો એ મૂકી દીધી છે. આ પ્લાસ્ટિકના તો ઓલરેડી મૂકેલા જ છે. આવી રીતે જો અહીંયા પાણીનું કુંડું છે તો ત્યાં પણ પાછું પાણીનું કુંડું છે. એમ જ્યાં જ્યાં આ લોકોને ઠીક લાગ્યું ત્યાં ત્યાં આ લોકોએ આ બધી જ વ્યવસ્થા અહીંયા રાખી છે. જે કોઈએ નિર્ણય લીધો હશે, પ્રમુખ હોય, વોચમેન હોય, સેક્રેટરી હોય, મંત્રી હોય, પણ ખૂબ સારો નિર્ણય લીધો છે. આવી ખૂબ ઓછી સોસાયટીઓ હોય છે કે ત્યાં માત્ર સારા લાગે એવા વૃક્ષો નહીં, પણ જરૂરી વૃક્ષો પણ એ લોકોએ રાખ્યા છે. જો આ એક જે થડ છે તો એ પામ ટ્રી કે એવું આપણે એને કંઈક કહીએ છીએ તો એ તો છે જ, પણ એ સાથે સાથે પણ દેશી વૃક્ષો, દેશી નસલના વૃક્ષો પણ આ લોકોએ ઉગાડ્યા છે. પોતાના ઘરની શોભા માત્ર નથી જોઈ, પણ પ્રકૃતિની શોભા, પ્રકૃતિની જરૂરિયાત, અન્ય જીવોની જરૂરિયાત આ લોકોએ વિચારી છે. ખૂબ મજાની સોસાયટી છે ખરેખર. માત્ર બંગલાઓ નહીં, માત્ર હિંચકાઓ નહીં, માત્ર માણસની જરૂરિયાત નહીં, પણ સાથે સાથે પક્ષીઓની પણ જરૂરિયાત આ લોકોએ ધ્યાને લીધી છે. મારા પ્રવાસ દરમિયાન આવી ખૂબ ઓછી સોસાયટી મારા ધ્યાનમાં આવી છે કે જ્યાં આટલા બધા વૃક્ષો હોય. ખૂબ મજાના વૃક્ષો છે, ખૂબ બધા વૃક્ષો છે. અને માત્ર આ બધું ટાંગ્યું છે એટલું નહીં, પક્ષીઓનો અવાજ ઓલરેડી હું સાંભળી રહ્યો છું. એટલે પક્ષીઓ પણ આવી રહ્યા છે. તો આપણે પણ આપણી સોસાયટીમાં, આપણા ફાર્મ હાઉસમાં, આપણા વીકેન્ડ હોમમાં આવું સરસ મજાની વ્યવસ્થા કરી શકીએ. એના માટે ખાસ આપણને પ્રેરણા મળે એ હેતુથી આ ડિજિટલ માધ્યમથી તમારા સુધી આ વાત પહોંચાડવાનો મારો ભાવ. આપને આ વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસથી મારા સાથે શેર કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.